Next topic we will discuss about electrolytes and fluid therapy. કે આપણી બોડીની અંદર અમુક ફ્લુઇડ્સનું લેવલ રહેલું હોય અથવા તો અમુક ઇલેક્ટ્રોલાઇટ્સનું લેવલ રહેલું. ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે બધા જે આપણે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ એ બધા જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે તમે ભણી ગયા હશો આગળ ફર્સ્ટ યરની અંદર, તો એ બધાનું મેન્ટેનન્સ આ પણ તમે કદાચ ભણી ગયા હોય કે કેવી રીતે કયું લેવલ વધી જવાથી શું કહેવાય ને, ધેટ ઇઝ ઓકે. અથવા તો ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ આવશે એમએસએનની અંદર વધારે ડિટેલમાં. અહીંયા આપણે જસ્ટ જોવાનું છે કયા કયા ફ્લુઇડ અથવા તો કયા કયા ઇલેક્ટ્રોલાઇટ્સને કારણે ડિફિકલ્ટી થઈ શકે છે બોડીની અંદર અને એને મેન્ટેન કેવી રીતે કરશું. એમાં આપેલું છે ઇન હ્યુમન બોડી વોટર ઇઝ મેજર કમ્પોનેન્ટ, એટલે કે જે બોડી છે એમાં સૌથી વધારે ભાગનું શું હોય? પાણી હોય. there is 55 to 70% water of the total body weight, કે આપણો 70 કિલો વજન હોય એમાંથી 70% જેટલું એટલે 55 થી 70% જેટલું શું હોય? પાણી હોય. the percentage of water goes on decreasing as the person gets older. કેવી રીતે ઘટે? કે જેમ માણસ વૃદ્ધ થતો જાય એમ પાણીનું લેવલ ઓછું થતું જાય. the children and infant have higher contents of water than adults, એટલે કે ઘોડા કરતા એડલ્ટમાં વધારે હોય અને એડલ્ટ કરતા પણ ચિલ્ડ્રન અને ઇન્ફન્ટની અંદર પાણીનું લેવલ કેવું હશે? વધારે હશે. વોટર ઇઝ એન એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ ટુ ઓક્સિજન. સૌથી પહેલું આપણને જરૂરી શું છે? પાણી. અને એના પછી જરૂરી છે ઓક્સિજન. For lack of or deprivation of water, even for a few days, can lead to death of an individual. કે અમુક ટાઈમ સુધી જો પાણી વગર ડિપ્રાઇવેશન એટલે તરસથી છીપાવું, તો તરસથી મરવું, તો જ્યારે પાણી વગર આપણે અમુક દિવસ સુધી તો જીવી લઈએ, પણ જો એ પાણી ના જ મળે તો શું થઈ જાય છે? આપણે ડેથ થઈ શકે છે. વોટર ઇઝ એન એસેન્શિયલ કોમ્પોનેન્ટ ઓફ એવરી સેલ ઓફ અવર હ્યુમન બોડી, કે દરેક બોડીના જે દરેકે દરેક સેલ માટે પાણી જરૂરી છે. વોટર કન્ટેન્ટ્સ વેરી ઇન વેરિયસ ટિશ્યુઝ, એટલે બધા જે ટિશ્યુ છે એમાં અલગ અલગ, વેરીનો મિનિંગ ડિફરન્સ આપેલું છે કે તફાવત હોય. ઘણામાં સોલિડ વોટર હોય એવું નહીં, વોટર એટલે પાણી જ, એની અંદર કન્ટેન્ટ અલગ અલગ ભરેલા હોય બોડીની અલગ અલગ પાર્ટની અંદર. તો એવી રીતે કે દરેક અલગ અલગ જગ્યાએ અલગ અલગ કન્ટેન્ટ હોય. The metabolically active tissues like brain, blood, liver, and muscles contain more water than bones, and fat tissue are contain less water. એટલે કે એના કરતા બોન અને ફેટ ટિશ્યુ કરતા આ જે લીવર છે, બ્લડ છે, બ્રેઇન છે એની અંદર શું હોય? વધારે હોય. Human body plasma contains 90% of water. Fatty tissue contains 20% of water. એટલે કે જે આપણું 70% પાણી છે, 70માંથી 90% ભાગ ક્યાં હોય? જે બ્લડ છે આપણું બ્લડના પ્લાઝમાની અંદર રહેલું હોય, અને જે આપણી ચરબી છે, ફેટી ટિશ્યુ છે એની અંદર 20% હોય. The fluids which exist inside the cell are called intracellular fluid. એટલે કે સેલના જે અંદરના ભાગમાં ફ્લુઇડ હોય એને શું કહેવાય? ઇન્ટ્રાસેલ્યુલર. The fluid outside the cells are called extracellular. એટલે કે જે સેલના બહારના ભાગમાં હોય એને શું કહેવાય? Extracellular. The blood, lymph circulation and interstitial fluid are parts of extracellular fluid. એટલે કે બ્લડ છે અથવા તો જે લિમ્ફ નોડની અંદર લિમ્ફેટિક રસ જે કહેવાય એ ફરતું હોય બોડીની અંદર, અથવા ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ એટલે કે કોઈ પણ ઓર્ગનની અંદરની ભાગમાં, ઇન્ટરસ્ટિશિયલ એટલે ઇનર સાઇડ, તો એ ઇનર સાઇડની અંદર જો ફ્લુઇડ રહેલું હોય તો એ ફ્લુઇડ કેમાં આવે છે? એક્સ્ટ્રા સેલ્યુલર, કેમ કે એ સેલ વગરનો બહારનો ભાગ છે એટલે. The fluid balance is maintained between blood and interstitial fluid. એટલે કે આ ઇન્ટરસ્ટિશિયલ એ એવી કેવિટી છે કે જે સેલના અંદર અને સેલના બહારના ભાગને છૂટું પાડવા માટે વર્ક કરે છે. ધેટ ઇઝ કે એ બંને શું છે? બિટવીન બ્લડ અને ઇન્ટરસ્ટિશિયલ જે કેવિટી છે એની વચ્ચે મેન્ટેન થશે ફ્લુઇડનું બેલેન્સ. કિડનીઝ આર ફાઇનલ રેગ્યુલેશન ઓફ ફ્લુઇડ બેલેન્સ. કિડનીની અંદર શું થાય છે? ફ્લુઇડનું ગારણ થાય ને, ગાળણની પ્રક્રિયા થાય છે, શું કહેવાય? ફિલ્ટ્રેશન થાય એ. વોટર સર્વ્સ એઝ અ બિલ્ડિંગ મટીરિયલ ફોર ઈચ સેલ ઓફ હ્યુમન બોડી. બિલ્ડિંગ મટીરિયલ એટલે પાયો છે. દરેક શરીરના સેલ માટે પાણી જરૂરી છે. નેક્સ્ટ આપેલું છે વોટર લોસ ફ્રોમ હ્યુમન બોડી. એટલે કે કઈ કઈ રીતે બોડીમાંથી વોટર નીકળી શકે છે? તો કે વોટર ઇઝ લોસ ફ્રોમ બોડી એન્ડ પરસ્પિરેશન થ્રુ સ્કિન. પરસ્પિરેશન એટલે પરસેવો, સ્કિન દ્વારા જે પરસેવો થાય એના દ્વારા નીકળે. લંગ્સ એન્ડ કિડની ટેક આઉટ વોટર ફ્રોમ બોડી. લંગ્સમાં શ્વાસ દ્વારા અને કિડનીમાં યુરિન દ્વારા. ધ વોલ્યુમ ઓફ યુરિન ફોર્મેશન ડિપેન્ડ ઓન ધ ઇન્ટેક ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ. કે કેટલું યુરિન નીકળશે એ કોના ઉપર ડિપેન્ડ હોય? કે આપણે જેટલું પાણી પીએ છીએ એના ઉપર.
વોટર ઇઝ ઓલ્સો લોસ્ટ એઝ વિઝિબલ પરસ્પિરેશન ઇન હોટ વેધર, કે જ્યારે શું કહેવાય ઉનાળાની અંદર બહુ ગરમી થાય ત્યારે આપણે એ પરસ્પિરેશનને જોઈ શકીએ છીએ. અને શિયાળામાં ને એ બધામાં પણ પરસ્પિરેશન દ્વારા થાય પણ એ આપણને એમના અકળામણ જેવું થતું હોય અથવા તો છે એ દેખાય નહીં પરસેવો, એમાંથી જે આપણા છિદ્રો છે કોષ છે એમાંથી બહાર નીકળી જતું હોય પણ આપણને આભાસ ન થાય, અને ઉનાળાની અંદર તો આપણે ગરમી જોઈ શકીએ છીએ. અવર બોડી મેન્ટેન્સ અ વોટર બેલેન્સ. ધ એક્સક્રીશન ઓફ વોટર ઇઝ કંટ્રોલ બાય હોર્મોન, કે યુરિન દ્વારા કેટલું વોટર બહાર કાઢવાનું છે એ કોના ઉપર ડિપેન્ડ છે, આપણી બોડીની અંદર રહેલા હોર્મોન ઉપર. The amount of water requirement by an individual depends on various factors like environmental temperature. શું છે, શું કહેવા માંગે છે કે આપણને જે આ વાતાવરણ એટલે આપણી બોડીની અંદર જે પાણીની જરૂર છે એ આપણને કેવી રીતે મળી શકશે અથવા તો કેવી રીતે એ પાણી સ્ટેબલ થઈ શકે, તો એમાં પેલું આપેલું છે ઇન્વાયરમેન્ટલ ટેમ્પરેચર. ઇન્વાયરમેન્ટલ ટેમ્પરેચર એટલે વાતાવરણ કેવું છે, શિયાળાની અંદર ઓછું પાણી પીવા જોઈએ, ઉનાળાની અંદર વધારે પરસેવો થાય એટલે વધારે પાણી પીવા જોઈએ. દેટ ઇઝ કે કેવું ટેમ્પરેચર છે એના ઉપર ડિપેન્ડ કરે કે આપણે કેવું પાણી પીવાનું છે. દેન હ્યુમિડિટી. હ્યુમિડિટી એટલે ભેજ અથવા તો એ પણ એક જાતનું વાતાવરણ કે જે હવાની અંદર જે ભેજ અથવા ધુમાડો કે જે પણ હોય એ આપણને કેવી અસર કરે છે એને રિલેટેડ. ધેન ઓક્યુપેશન, આપણું વર્ક કેવું છે, કોઈને વધારે હાર્ડ વર્કિંગ હોય, કોઈ ઓછું વર્ક, જેને બેઠાડું જીવન હોય એ લોકો પાણી ઓછું પીતા હોય, જે વધારે હાર્ડ વર્કિંગ હોય એને પાણી ની તરસ વધારે લાગતી હોય તો દેટ ઇઝ. અને એક છે ડાયટ. ડાયટ એટલે ખોરાક, કે કેવું ખાધું છે, તેલવાળું ખાધું હોય તો વધારે જોઈએ, સાદો સૂકો ખોરાક ખાધો હોય તો ઓછું જોઈએ, તો દેટ ઇઝ કે કેવું ખોરાક આપણે લીધો છે એના ઉપર આપણને પાણીની જરૂર પડે. પર્સન ડુઈંગ સેન્ડેટરી જોબ વુડ નીડ લેસ વોટર, એટલે જે બેઠાડું જીવન છે એને ઓછું પાણી જોઈએ. વેર ઇઝ ધ એથ્લેટ પ્લેઇંગ હોકી ઓર ક્રિકેટ ઓર ફૂટબોલ લોસ મોર વોટર એન્ડ dissolve short during playing game and need more water and fluids for replacement of water loss, કે જે હોકી રમે છે, ક્રિકેટ રમે છે, ફૂટબોલ રમે છે એ બધાને શું થાય છે કે એના શરીરમાં જે પાણી હોય એ વધારે યુઝ થાય અને એ જે અંદર જે સોલ્ટ રહેલું હોય બોડીની અંદર, જે ઇલેક્ટ્રોલાઇટ તરીકે સોડિયમ ક્લોરાઇડ છે સોલ્ટ, એ પણ કેમ કે પરસેવો કેવો હોય ખારો હોય તો એ પણ ઓછું થશે. એટલે કે જ્યારે એને રમત રમે ત્યારે એને શું રિપ્લેસમેન્ટ માટે બીજું વોટર અને ફ્લુઇડ જોઈએ કે એનું જે આ બેલેન્સ છે એ બરાબર રીતે થઈ જાય. એના પછી આપેલું છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય ત્યારે શું થઈ શકે. When intake of water and other fluid is less than a body requirement, dehydration occur, કે આપણી બોડીની અંદર જેટલું જરૂરી છે એના કરતાં ઓછું પાણી હોય તો એને શું કહેવાય, ડિહાઇડ્રેશન. Dehydration occurs result from excessive loss of water due to vomiting and diarrhea, કે જ્યારે વોમિટિંગ અને ડાયરિયાની અંદર વધારે પાણી નીકળી ગયું હોય ત્યારે ડિહાઇડ્રેશન થાય. Children and infants have high body water content and also have high water requirement, get quickly dehydration when suffer from diarrhea. એટલે આપણે પહેલા પણ જોઈ ગયા કે નાના બાળકોની અંદર પાણી સૌથી કેવું હોય, વધારે હોય, તો એને જો ડાયરિયા થાય તો એને સૌથી વધારે પાણીની જરૂર પડે. આપણે જે એડલ્ટને ઝાડા ઉલટી થાય ત્યારે જેટલું પાણી પીએ એના કરતાં ચિલ્ડ્રનને વધારે રિક્વાયરમેન્ટ થાય. If loss of water and electrolyte not recovered by taking oral rehydration salt solution, coconut water, weak tea, lemon in water, soft drinks, fruit juice, infant and child may not survive due to dehydration. એટલે કે જો આ જે વોટર બહાર નીકળી ગયું છે અથવા વોટર ને ઇલેક્ટ્રોલાઇટ જે લોસ થયા છે એ આ બધી વસ્તુ પીવાથી ન મટે તો બાળક બચી શકે નહીં. એમ કે ને બહુ ઝેરી ઝાડા થઈ ગયા અથવા બહુ જ ઝાડા થઈ ગયા છે, દેટ ઇઝ કે એને સોલ્યુશન નથી. ઓરલ રિહાઇડ્રેશન થેરાપી એટલે ઓરલ ORS જે પેલું પાણીમાં નાખીને પીવાનું આવે છે એ. કોકોનટ વોટર પીતા હોય, પછી ચા પીતા હોય, આ તો લેમન વોટર એટલે કે લીંબુ જ્યુસ, કાં તો કોઈ સોફ્ટ જ્યુસ, કોઈ પણ ફ્રૂટના જ્યુસ, એ બધા આપણે આપતા હોય બેબીને. જો આટલું બધું આપ્યા પછી પણ પેશન્ટને જે ફ્લુઇડ બેલેન્સ થવું જોઈએ એ ના થાય તો એ અઘરો કેસ થઈ જાય. Dehydration is very serious medical problem and needs immediate attention and quick remedial action to save the precious life. શું છે, સિરિયસ પ્રોબ્લેમ છે ડિહાઇડ્રેશન, કેમ કે પાણી ઘટી ગયા પછી બચવું ઘણું અઘરું છે, તો એને તાત્કાલિકપણે સોલ્વ કરવો જ પડે, બાટલા ચડાવવા પડે કે ગમે તે. જો એ ના થાય તો પેશન્ટનું બચવું અઘરું થઈ પડે. It is important to replace the water and soluble salt loss quickly to maintain body composition, એટલે કે બોડીને પાછી જે મૂળ સ્થિતિમાં પાછી લાવવા માટે આપણે ઇમિડિયેટ એટલે જલ્દીથી એને ધ્યાન રાખીને અને જે બોડીનું ફ્લુઇડ લોસ થયું છે એને આપી દેવાનું.
10% loss of body fluid may cause poor absorption of food, elevation of body temperature, then delayed in elimination of waste and manufacturing of malfunctioning of kidney. શું છે કે જ્યારે આપણી બોડીમાં 70% હોય એમાંથી 10% પાણી લોસ થઈ જાય ત્યારે શું થઈ શકે છે પુઅર એબ્ઝોર્પ્શન ઓફ ફૂડ એટલે કે જે પેટની અંદર ફૂડ ખોરાક લઈ છે એનું પાચન થવું જોઈએ કેવું થશે પુઅર થશે એટલે ઓછું થશે બોડી ટેમ્પરેચર એલિવેટ એટલે કે ફીવર આવશે then delayed in elimination of waste કબજિયાત થઈ જાય જે વેસ્ટ પ્રોડક્ટ સ્ટૂલ પાસ કરવામાં ડીલે એટલે મોડું થાય એટલે કબજિયાત અને માલ ફંક્શનિંગ ઓફ કિડનીઝ એટલે કિડનીની અંદર પણ યુરિન બરાબર બને જ નહીં કેમ કે પાણી પીવાળું જ નથી તો યુરિન ના બને તો કિડનીનું જે ફંક્શનિંગ છે એ બરાબર રીતે વર્ક નહીં કરે એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ કીધા છે કે ડિહાઇડ્રેશન થાય તો શું થઈ શકે છે તો એમાં પહેલું આપેલું છે એડીમા એડીમા ઇઝ ધ અક્યુમ્યુલેશન ઓફ એક્સેસ ફ્લુઇડ ઇન ધ ટિશ્યુની અંદર ફ્લુઇડ ભરાઈ જાય એટલે કે સોજો આવે એને કહેવાય એડીમા It occurs when the sodium contains in the extracellular fluid increase due to the inability of kidney to excrete sodium. ક્યારે થાય છે એડીમાં તો કે જ્યારે કિડની દ્વારા સોડિયમ બહાર નીકળતું બંધ થઈ જાય ત્યારે સેલના બહારના ભાગનું જે ફ્લુઇડ છે એની અંદર સોડિયમનું લેવલ વધી જાય એના કારણે સોજો આવે વોટર ઇઝ રિટેન વિથ ધ એક્સેસ સોડિયમ રિઝલ્ટ એડીમા એટલે કે જ્યારે વોટર પાણી કિડનીમાંથી પાણી યુરિન નીકળી જાય છે પણ એ કેવું નીકળે છે સોડિયમ વગરનું ત્યારે એડીમા થાય The condition lead to edema are cirrhosis of liver, heart disease અથવા kidney impairment કે જો આ એડીમાં લાંબો સમય સુધી રહે તો શું થઈ શકે છે લીવરનું કેન્સર થઈ શકે છે હાર્ટનો કોઈ પણ ડિઝીઝ થઈ શકે કાં તો કિડનીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે નેક્સ્ટ આપેલું છે ઇલેક્ટ્રોલાઇટ્સ તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સ થાય તો શું થાય તો કેમિકલ કમ્પાઉન્ડ when dissolved in water break up into their constituent ions are known as electrolytes કે જે કેમિકલ કમ્પાઉન્ડ આપણી બોડીની અંદર રહેલા હોય એ પાણીની અંદર શું થાય છે બ્રેકઅપ થાય મીન્સ એ અલગ અલગ છૂટા પડી દે એની અલગ અલગ જાતની એક્શન કરશે એને શું કહેવાય ઇલેક્ટ્રોલાઇટ્સ એઝ ધ કેમિકલ કમ્પાઉન્ડ કેરીઝ એન ઇલેક્ટ્રિક ચાર્જ એની અંદર ધન અને ઋણ ચાર્જ જે એનોડ કેથોડ તમને યાદ હોય તો ભણી ગયા છીએ આપણે તો એ ચાર્જ હોય એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ્સ ધ પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોલાઇટ કોલ કેટોન and negatively charged electrolyte called as anion okay in an electrolyte solution total number of ketones are exactly equal to total number of anions એટલે કે જે આ ધન અને ઋણ જે ભાર છે એ બંનેની સંખ્યા કેવી હોય સરખી હોય the electrolyte are necessary to regulate the water or acid base balance of the બોડી કે આ ઇલેક્ટ્રોલાઇટ્સ એના માટે જરૂરી છે આપણી બોડીની અંદર જે વોટરનું લેવલ છે વોટર એટલે એકલું પાણી તો શુદ્ધ હોય નહીં પાણીની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ ભળવા જોઈએ તો એને મેન્ટેન કરવા માટે અને એસિડ બેઝ બેલેન્સ છે એસિડિક છે કે બેઝિક છે એ બેલેન્સને મેન્ટેન કરવા માટે ધ બ્લડ પ્લાઝમા સોડિયમ ઇઝ કેશન એન્ડ ક્લોરાઇડ ઇન કેટોન એન્ડ ક્લોરાઇડ ઇન આયન બંને જેનું લેવલ કીધું છે કે સોડિયમ ક્લોરાઇડ કેમાં આવે સોડિયમ એ કેટોન છે અને ક્લોરાઇડ એ એનોન છે Potassium, calcium, magnesium are ketones and bicarbonate, sulfate, phosphate are anions. સોડિયમ એટલે Na+, ઓકે કેટોન એટલે ધન ભાર અને એનોન એટલે ઋણ ભાર તો આમાં કીધું છે પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ કેવા છે ધન અને બાયકાર્બોનેટ સલ્ફેટ ફોસ્ફેટ એ બધા કેવા છે ઋણ તો એ પોટેશિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ સલ્ફેટ એ બધા ધન અને ઋણ ભેગા થઈને એક સ્ટ્રક્ચર બનાવે ઇન બ્લડ સેલ્સ ઇનસાઇડ ધ સેલ પોટેશિયમ ઇઝ કેટોન એન્ડ ફોસ્ફેટ ઇઝ મેઇન આયન્સ એટલે કે બ્લડની અંદર શું કીધું છે પોટેશિયમ કેવું કામ કરશે ધન તરીકે અને ફોસ્ફેટ શું કામ કરશે ઋણ તરીકે There is a strict maintenance of concentration of electrolytes in fluid inside and outside the cell in a healthy person એટલે કે જો સ્ટ્રિક્ટ મેન્ટેનન્સ એટલે કે ખાસમ ખાસ જો આ બંને ઇલેક્ટ્રોલાઇટ્સ છે ધન અને ઋણ એ બંનેનું જો બરાબર રીતે સ્થિતિ મેન્ટેન થાય સેલની અંદર તો જ એ માણસ કેવું કહેવાય હેલ્ધી પર્સન કહેવાય સોડિયમ સ્ટેટ આઉટસાઇડ એન્ડ પોટેશિયમ ઇનસાઇડ ધ સેલ એટલે કે પોટેશિયમ ક્યાં રહે છે અંદર સેલના અંદરના ભાગમાં અને સોડિયમ ક્યાં રહે છે સેલના બહારના ભાગમાં એની ચેન્જ ઇન ઇલેક્ટ્રોલાઇટ લેવલ ઇન બ્લડ પ્લાઝમા ઇન અર્લી વોર્નિંગ ઓફ ડિસઓર્ડર ઇન ધ હ્યુમન બોડી કે જો આ ઇલેક્ટ્રોલાઇટની અંદર કોઈ પણ જાતનો ચેન્જ થાય તો એ શું કરી શકે છે બોડીની અંદર પ્રોબ્લેમ કરી શકે છે ઓકે તો એના કારણે આપણને શું જોવા મળે ડિહાઇડ્રેશન એટલે કાં તો એડીમાં આવે કાં તો ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણે
ડિહાઇડ્રેશન જેવી સિચ્યુએશન થઈ શકે છે. હવે આપણે ડિટેલમાં ઇલેક્ટ્રોલાઇટ સમજાવેલા છે. એમાં પહેલું સમજાવેલું છે સોડિયમ. Sodium is a nutrient which has many regulatory function. Average adult body contains 85 grams of sodium. કે બોડીની અંદર કેટલું હોય 85 ગ્રામ જેટલું સોડિયમ હોય. About 42 grams is present in extracellular fluid and 34 grams in bones and about 8 grams in intracellular. 42% જેટલું ક્યાં હોય એક્સ્ટ્રાસેલ્યુલર એટલે સેલના બહારના ભાગમાં, 34 ગ્રામ જેટલું ક્યાં હોય બોન્ડમાં અને 8 ગ્રામ જેટલું ક્યાં હોય સેલના અંદરના ભાગમાં. The main source of sodium in the diet is salt. Salt એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે સૌથી વધારે સોડિયમ શેમાંથી મળે મીઠામાંથી. It is used as a preservative in a variety of pickles used in a scale, potato wafers. Pickles એટલે અથાણું એટલે આપણને શેમાંથી મળી શકે તો કે અથાણામાં મીઠું વધારે નાખેલું હોય, કોઈ પણ નાસ્તામાં નાખેલું હોય, પોટેટો વેફર્સમાં નાખેલું હોય. Other sodium salts used in the other our diet is baking soda. બેકિંગ સોડાની અંદર પણ સોડિયમનું લેવલ હોય, that is sodium bicarbonate. Then as આપણે કહેતા હોય પેલા મંચુરિયનમાં નાખવા માટે આજીનો મોટો, ઓકે, એનું બીજું નામ આપેલું છે રાસાયણિક મોનોસોડિયમ ગ્લુટામેટ. એની અંદર પણ બહુ જ સોડિયમનું લેવલ આવેલું હોય. The sodium contents of the body are regulated by kidneys. કે કિડનીની અંદર આપણે પેલા એડીમાની અંદર જોઈ ગયા ને કે જો કિડની દ્વારા સોડિયમ લોસ ના થાય તો બોડીની અંદર સોજા આવી શકે, તો that is કિડની દ્વારા એ સોડિયમનું લેવલ મેન્ટેન થાય. Dietary deficiency of sodium does not occur usually as common salt, that is cheap ingredient. એટલે કે આપણે સિમ્પલ ખાવામાં જો મીઠું ના, ચીપ એટલે સસ્તામાં સસ્તું શું છે મીઠું, અને મીઠા વગર ચાલે નહીં એવું છે ને, ખાવામાં મીઠું ના નાખ્યું હોય તો કાંઈ ભાવે નહીં. Deficiency of salt in diet may cause cramps, that is muscular cramps, headache, tiredness or sickness. એટલે થોડુંક આયોડિન યુક્ત નમક આપણે સાંભળ્યું છે ને, તો થોડુંક એવું મીઠું પણ જરૂરી છે, પણ વધારે નહીં, ઓવર નહીં. માપનું જે રેગ્યુલરલી ખાવાનું છે એટલી વસ્તુ ફરજિયાત ખાવાની છે. જો એ ના ખાઈએ તો મસલની અંદર જો ક્રેમ્સ આવી શકે એટલે ધ્રુજારી થાય એવું, હેડેક થઈ શકે, કાં તો વીકનેસ જેવું લાગી શકે. There may to need to salt restricted diet of person suffering from hypertension, cardiac disease and kidney disease. એટલે કે જેને બીપી હોય, કાર્ડિયક એટલે હાર્ટને લગતો પ્રોબ્લેમ હોય અથવા કિડનીને લગતો પ્રોબ્લેમ હોય તો એને ઘણી વખત એવું ડાયટ કહી શકે મીઠા વગરનું ડાયટ લેવાનું. Excessive use of common salt may increase incidence of heart disease અને diabetes mellitus. એટલે કે જો વધારે પડતું મીઠું જે રેગ્યુલર યુઝ કરતા હોય તો એના કારણે પેશન્ટને હાર્ટના ડિઝીઝ અથવા તો ડાયાબિટીસ મલાઇટસ થઈ શકે છે. The health organization recommended that by reducing sodium intake most people would be benefited. એટલે કે જે WHO છે આપણું હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ આપણને કહે છે કે તમે રેગ્યુલર જે જીવન છે એની અંદર મીઠું ધીમે ધીમે ઓછું લેતા જાઓ તો એ શેના માટે, હેલ્થ માટે બહુ જ સારું છે. The following change will help to reduce salt intake. નીચે એવી મેથડ આપેલી છે કે એના કારણે આપણે જે મીઠું આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એને ઓછું કરી શકીએ છીએ. તો એમાં પહેલું કીધું છે ડુ નોટ એડ સોલ્ટ ઓન ટેબલ ટુ ફૂડ એન્ડ સલાડ. કે જે આપણે ફૂડ અને સલાડ ખાતા હોય, ખોરાક ખાતા હોય, એમાં ઉપર ટેબલ સોલ્ટ એટલે કે વધનું મીઠું નાખીને ખાતા હોય, ડુંગળી ખાઈ તો મીઠુંવાળી કરી ખાઈ, છાશની અંદર મીઠું નાખી, તો એ બધું મીઠું ધીમે ધીમે ઓછું કરતું જવાનું. Use minimum spices and salt in seasonal વેજીટેબલ્સ. એટલે કે જ્યારે આપણે શાક સબ્જી બનાવતા હોઈએ તો એની અંદર પણ મારી મસાલા ઓછા નાખવાના. નેક્સ્ટ આપેલું છે પોટેશિયમ. Potassium is the primarily present in the intracellular fluid and body is able to conserve it. એટલે કે એ ક્યાં હોય હંમેશા સેલના અંદરના ભાગમાં જ હોય અને બોડીમાં એ શું થાય છે સ્ટોર થાય છે. Potassium help to maintain the normal osmotic pressure of the body fluids and acid base balance of the body. એટલે કે જે દબાણ હોય ફ્લુઇડનું, જે દબાણ ફ્લુઇડ વહન થતું હોય તો એનું દબાણ તો હોય તો એને મેન્ટેન કરવા માટે અને એસિડ બેઝનું બેલેન્સ રાખવા માટે બોડીની અંદર પોટેશિયમ જરૂરી છે. It is helpful to nerve stimulate transmission in muscle concentration and activate several enzyme reaction in metabolism. એટલે શું કરે છે નર્વ સ્ટિમ્યુલેટ ટ્રાન્સમિશન એટલે જે નર્વ્સ એકબીજાને સંદેશો જે પહોંચાડે છે એની અંદર હેલ્પ કરે છે. જે મસલ કોન્ટ્રેક્શન એટલે કે મસલની જે મૂવમેન્ટ થતી હોય અથવા જે કોન્ટ્રેક્ટ થાય છે ખેંચાઈને પાછા રિકવર થાય એ બધાની અંદર હેલ્પ કરે. અને કાં તો મેટાબોલિઝમ એટલે કે લીવરની અંદર જે પાચન રસ બને છે એની અંદર પણ હેલ્પ કરે છે. Potassium is required 3 to 7 gram per day as potassium chloride which is intake in normal
ડાયટ એટલે કે જે આપણે રેગ્યુલરલી કેટલું લેવાનું 3 થી 7 ગ્રામ લેવાનું છે પોટેશિયમ ક્લોરાઇડ એક ફૂડમાં. નોર્મલી પોટેશિયમ ડેફિશિયન્સી ઇઝ ડાયટરી ડેફિશિયન્સી ડઝ નોટ અકર એટલે કે જ્યારે ખોરાક રેગ્યુલર પ્રમાણમાં રહેતા હોય એ બધો જ જાતનો જે સમતોલ આહાર છે તો પોટેશિયમની ડેફિશિયન્સી ના થાય. The persons who take diuretics to reduce weight may lose excessive amount of potassium and may need to take potassium rich food to make up loss કે જે વજન ઘટાડવા માટેની દવા લેતા હોય એની અંદર એવું કન્ટેન્ટ હોય કે જે પોટેશિયમનું લેવલ શું કરી નાખશે સાવ ઓછું કરી નાખશે એટલે એ વખતે આપણે સલાડ ને કાચું ને એવું બધું વધારે ખાઈએ કે જેમાંથી આપણને સૌથી વધારે પોટેશિયમ મળી શકે એટલે કે જે આ લોસ થયો છે એને મેન્ટેન કરવા માટે. સિવિયર વોમિટિંગ ડાયરિયા diabetic acidosis may precipitate deficiency which is needed to fulfill immediate to avoid the fetal crisis. શું છે કે વધારે પડતી વોમિટિંગ અથવા તો ઝાડા અથવા ડાયાબિટીસનું લેવલ બહુ જ વધી જાય તો આની જે પોટેશિયમની ડેફિશિયન્સી થઈ શકે છે પણ એને શું છે ઇમિડિયેટ ફૂલફિલ એટલે તાત્કાલિક એને રિકવર કરવી પડે નહીં તો ફેટલ ક્રાઇસિસ એટલે કોઈ પણ મુશ્કેલી આવી અથવા તો કોઈ પણ દુર્ઘટના થવી તો કેવી થઈ શકે ફેટલ એટલે મોત એટલે મરી જાય એટલે ટૂંકમાં એન્ડ સ્ટેજની સિચ્યુએશન આવી શકે છે. Abnormal elevation of blood plasma potassium known as hyperkalemia occurs in a severe dehydration and renal failure એટલે કે જો પ્લાઝમાનું લેવલ બહુ જ પ્લાઝમાની બ્લડ પ્લાઝમા એટલે કે અંદરના સેલની અંદર જો પોટેશિયમનું લેવલ બહુ જ વધી જાય અબનોર્મલી તો એને શું કહેવાય હાઇપરકેલેમિયા અને એના કારણે ક્યારે થાય તો કે સિવિયર ડિહાઇડ્રેશન થયેલું હોય પેશન્ટને અથવા તો રિનલ ફેલર થઈ ગયું હોય ત્યારે કેમ કે યુરિન દ્વારા બહાર ના નીકળે પોટેશિયમ એટલે એ બોડીમાં સ્ટોર થાય. Oral rehydration salt fluid rich in sodium, potassium and glucose help in improving the deficiency and improves the recovery એટલે કે જ્યારે પોટેશિયમનું લેવલ ઘટી જાય ત્યારે ORS આપી શકીએ તો એ શું કરી શકે છે સોડિયમ અને પોટેશિયમનું લેવલ અથવા તો ગ્લુકોઝ આપી શકીએ કે જે શું કરશે આનું લેવલને મેન્ટેન કરવા માટે હેલ્પ કરશે. સોડિયમ પોટેશિયમ પછી અહીંયા એસિડ બેઝ બેલેન્સ આપેલું છે કે ઇલેક્ટ્રોલાઇટનું જે એસિડિક રીતે અથવા તો બેઝિક રીતે કેવી રીતે બેલેન્સ થાય તો એમાં પેલું કીધું છે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સમાં pH વેલ્યુ concentration of hydrogen ions in a solution is referred by the symbol of pH એટલે કે જે હાઇડ્રોજન આયન છે આપણી બોડીની અંદર એનું જે સોલ્યુશન છે એ કોન્સન્ટ્રેટ થાય એટલે કે એની જે સાંદ્રતા બને એનો સિમ્બોલ શું છે pH એટલે pH ની ડેફિનેશન કહી શકીએ આપણે એને ડિટેલમાં તમારે યાદ રાખવાની જરૂર નથી ખાલી તમારે pH ની નોર્મલ વેલ્યુ યાદ રાખવાની છે કદાચ વાયવાની અંદર પૂછી શકે. ઇટ ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ આલ્કલિટી એન્ડ એસિડિટી એટલે કે એસિડિક છે કે બેઝિક છે એ જોવા માટેનું મેઝરમેન્ટ છે pH. વોટર ઇઝ ન્યુટ્રલ હેવિંગ pH વેલ્યુ 7 પાણી કેવું છે જે ન્યુટ્રલ છે કે એની pH નથી એસિડ નથી બેઝ 7 એટલે નોર્મલ ટોટલ pH કેટલી હોય 14 7 કરતા ઓછી હોય કાં તો 7 કરતા વધારે હોય અને 7 હોય એને પાણી કહેવાય. Which is neither acidic or alkaline. The pH below 7 is acidic and above 7 is alkaline. Okay? કે જે 7 કરતા ઓછું છે એને શું કહેવાય એસિડ કહેવાય અને 7 કરતા વધારે છે એને શું કહેવાય બેઝ કહેવાય. Acidity increase with decrease of pH and alkalinity increase with increase of pH એટલે કે એસિડિટી ક્યારે વધે તો એસિડનું લેવલ ક્યારે વધે કે pH નું લેવલ ઓછું થાય અને આલ્કલિનિટી એટલે કે બેઝિક લેવલ ક્યારે વધે તો કે pH નું લેવલ વધે. The pH of human body fluids is maintained in narrow range between 7.35 to 7.45 એટલે બોડીની અંદર જે ફ્લુઇડ રહેલું હોય એનું લેવલ કેટલું હોય 7.35 થી 7.45 which is slightly alkaline 7.45 હોય એટલે કેવું હોય 7 કરતા વધારે છે એટલે થોડુંક એવું બેઝિક છે. The maintenance of pH is in narrow range is known as acid base balance or electrolyte બેલેન્સ એટલે કે આપણે જે pH ને મેન્ટેન રાખીએ છીએ એને શું કહેવાય કાં તો એસિડ બેઝ બેલેન્સ કહેવાય ને કાં તો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કહેવાય. એના પછી આપેલું છે રેગ્યુલેશન ઓફ એસિડ બેઝ બેલેન્સ કે આપણે આ જે એસિડ ને બેઝનું કેવી રીતે રેગ્યુલેશન કરશું તો કે કાર્બોનિક એસિડ ઇઝ the main acid produced in the metabolism which is exhaled by lungs as carbon dioxide and water vapors કે કાર્બોનિક એસિડ છે એ ખાસ જરૂરી છે આપણી બોડીની અંદર મેટાબોલિઝમ કરવા માટે જે ઇલેક્ટ્રોલાઇટને મેન્ટેન કરે છે તો એ કોના દ્વારા થાય છે તો કે લંગ્સ જે હવાને એક્ઝેલ કરે છે એટલે કે બહાર કાઢે છે એમાંથી
બહાર નીકળી જાય છે. તો એમાં શું શું નીકળે છે? એક તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને વોટર વેપર્સ એટલે પાણીની જે વરાળ છે, વધારાનું પાણી હોય એને બહાર કાઢી નાખે. Breathing rapidly and deeply helps us to bring down the level of increased carbon dioxide contents of the બ્લડ. એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ ઝડપથી એ આપણને શું હેલ્પ કરે છે? આપણી બોડીની અંદર જે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી ગયું છે એને બહાર કાઢવા માટે. This is the reason of basis of recommending to do exercise which makes up breathe rapidly and clean the બ્લડ. એટલે કે એ જ મેઇન કારણ છે કે આપણે રેગ્યુલર શું કરવાનું છે? એક્સરસાઇઝ એટલે કે કસરત કરવાની છે. કસરત કરશું એટલે આપણને શ્વાસ ચડશે, શ્વાસ ચડશે એટલે શ્વાસ ફટાફટ લેશું, અને શ્વાસ ફટાફટ લેશું તો આ જે બ્લડ છે એ શું થશે? ક્લીન થશે. એટલે કે CO2 નું લેવલ શું થશે? ઓછું થતું જશે. Then mineral elements act as a buffer salt which prevent change in a pH. કે જે બોડીની અંદર મિનરલ્સ હોય, ઓકે, જે આપણે કહીએ છીએ ને કે દૂધની અંદર ની બધાની મિનરલ્સ મળે છે આપણને, તો એ શું કરે છે? પીએચ ને ચેન્જ થતી અટકાવે છે. ધ કાર્બોનેટ એન્ડ સોડિયમ ફોસ્ફેટ ઇન ધ બોડી એક્ટ એઝ અ બફર સિસ્ટમ. મિનરલ્સ કોને કહે છે? કાર્બોનેટ અને સોડિયમ ફોસ્ફેટને. વિચ આર ઇમ્પોર્ટન્ટ ફોર પીએચ રેગ્યુલેશન ઇન ધ બોડી. કે જે બોડીની અંદર પીએચ ને મેન્ટેન કરવા માટે કામ આવે છે. Proteins which hydrolyze to form amino acid contains an alkaline NH2 and an acid COOH group which act as a good buffer. આના એક્ઝામ્પલ આપેલા છે. NH2 એટલે સોડિયમ અને હાઇડ્રોજન ભેગા થઈને જે આલ્કલાઇન સિચ્યુએશન બનાવતા હોય, અને COOH એટલે કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન જે કાર્બોનિક એસિડ બનાવે છે, એ બધા ભેગા થઈને આનું રેગ્યુલેશન કરશે, કે એસિડ બેઝ બેલેન્સને મેન્ટેન કરશે. નેક્સ્ટ આપેલું છે એસિડ બેઝ ઇમ્બેલેન્સ. એટલે કે જ્યારે આ એસિડ અને બેઝનું ઇમ્બેલેન્સ થાય ત્યારે શું થાય? તો if the pH of body fluid drops below 7.3 it is called acidosis. એટલે કે 7.3 કરતા જ્યારે ઓછું લેવલ થાય તો એને શું કહેવાય? એસિડોસિસ કહેવાય બોડીની અંદર. When diabetes is not controlled, the patient suffer from acidosis, excrete large amount of ketones. એટલે કે જ્યારે પેશન્ટને ડાયાબિટીસ વધારે વધી ગયું હોય ત્યારે શું ચાન્સીસ છે કે પેશન્ટનું જે પીએચ લેવલ છે એ કેવું થઈ ગયું હોય? એસિડિક થઈ ગયું હોય, અને જે કીટોન્સ એટલે કે જે ઋણ ભાર હતો એ કેવો વધારે માત્રામાં એક્સક્રીટ એટલે બહાર નીકળી ગયો હોય ત્યારે. If the pH increase above 7.5 is called alkalosis. એટલે કે જો pH નું લેવલ 7.5 કરતા વધી જાય તો એને શું કહેવાય? આલ્કલોસિસ કહેવાય. The condition which leads to decrease or loss of stomach acid result in alkalosis. એટલે કે જ્યારે સ્ટમકની અંદર રહેલું ફ્લુઇડ લોસ થઈ જાય ત્યારે શું થાય છે? આલ્કલોસિસ થવાના ચાન્સીસ છે. કેમ કે એસિડ સ્ટમકની અંદર વધારે શું હોય? એસિડ હોય, એસિડિટી હોય ને, સોરી એસિડ જે HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું લેવલ હોય તો એ બોડીની અંદર ઘટી જાય તો બોડીની અંદર એસિડનું લેવલ ઓછું થઈ જશે. વોમિટિંગ ઇઝ વન ઓફ ધ કન્ડિશન વિચ ડિક્રીઝ એસિડ ઇન સ્ટમક. કે વોમિટિંગ થઈ હોય એટલે જે HCl છે એ બહાર નીકળી જવાનું છે, એ શું કરી શકે છે? સ્ટમકની અંદર જે આ એસિડનું લેવલ છે એને ઓછું કરી શકે છે. ઇન્ટેક ઓફ એન્ટાએસિડ રિડ્યુસ એસિડ બાય ન્યુટ્રલાઇઝેશન. એટલે કે જે આપણે એસિડિટીની એન્ટાએસિડ ડ્રગ લઈએ છીએ એ શું કરે છે? આ એસિડનું લેવલ મેન્ટેન કરે છે. લોસ ઓફ હાઇડ્રોજન આયન્સ ઇન રિનલ ડિઝીઝ. એટલે કે જો રિનલ ડિઝીઝ કોઈ પણ કિડનીનો ડિઝીઝ હોય ત્યારે હાઇડ્રોજનનું લેવલ ઓછું થઈ ગયું હોય તો પણ આ જે એસિડ બેઝ ઇમ્બેલેન્સ થઈ શકે છે. In starvation, body fat reserves and metabolize in the absence of carbohydrates, so acidosis develop. શું કીધું છે? સ્ટાર્વેશન એટલે ભૂખારી. જ્યારે ઉપવાસ કરે અથવા તો જ્યારે ભૂખ વધારે સહન કરે બોડીની અંદર ત્યારે જે એના બોડીની અંદર જે કાર્બોહાઈડ્રેટ્સ લેવલ છે એ શું થશે? ઓછું એબ્સન્સ થતું જશે, અને એના કારણે બોડી શું થશે? એસિડિક બનશે, એસિડોસિસનું લેવલ વધી જશે. In kidney failure, acidosis occurs because kidney becomes unable to excrete extra acid. કે જ્યારે કિડનીની અંદર કોઈ પણ ડિસીઝ હોય ત્યારે આપણી બોડીની અંદર એસિડોસિસ થાય. કેમ? કેમ કે આપણી બોડીનું જે એસિડનું લેવલ છે એ બહાર ના નીકળી શકે, કિડની એને બહાર નથી મોકલતી, એટલે બોડીની અંદર એસિડનું લેવલ શું થશે? વધતું જશે. Any change in pH need immediate action to avoid disturbance in the body metabolism and restores normal function of the body and health. એટલે કે જો પીએચ નું લેવલ બરાબર રીતે મેન્ટેન કરીએ તો આપણી બોડીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ના થાય અને એ જે નોર્મલ ફંક્શનિંગ અને હેલ્ધી બોડી હોય એ રીતે વર્ક કરી શકે. નેક્સ્ટ આપેલું છે રિહાઇડ્રેશન. રિહાઇડ્રેશન શું થાય? ડિહાઇડ્રેશનમાં આપણે રિહાઇડ્રેશન કરવાનું છે. ડિહાઇડ્રેશન એટલે ફ્લુઇડનું લેવલ
ઓછું થઈ ગયું છે એને આપણે વધારવાનું છે. Electrolyte imbalance in the body fluid occur after vomiting and from diarrhea which is may be due to varying causes. એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે એ આપણને ઘણા કારણથી થઈ શકે છે, કાં તો વોમિટિંગને કારણે, કાં તો ડાયરિયાને કારણે, અથવા તો બીજા કોઈ પણ કોઝના કારણે. The fluid and electrolyte loss may be mild, moderate and સિવિયર. એટલે કે આપણી બોડીની અંદરથી જે ફ્લુઇડનું લોસ થાય છે એ કોઈ પણ રીતનું હોઈ શકે, કાં તો માઇલ્ડ હોઈ શકે એટલે કે ઓછું હોઈ શકે, કાં તો મોડરેટ હોઈ શકે, કાં તો સિવિયર હોઈ શકે. Severe fluids and electrolytes loss from the may result fetal especially in infants and old age પેશન્ટ. એટલે કે જે સૌથી વધારે પાણીનો લોસ થાય સિવિયર પ્રમાણનો, તો એ ક્યારે થઈ શકે છે કે જ્યારે પેશન્ટ એડલ્ટ છે અથવા તો નાનું બાળક છે ત્યારે. Rehydration is done to normalize body electrolyte balance for treatment of fluid loss. રિહાઇડ્રેશન આપણી બોડીની અંદર, નોર્મલ બોડીની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ થાય, તો કે ટ્રીટમેન્ટ ઓફ ફ્લુઇડ લોસ that is depletion, shock and acidosis. એટલે કે જ્યારે બોડીની અંદર કોઈ પણ શોક અથવા તો એસિડોસિસ જેવી સિચ્યુએશન થઈ હોય ત્યારે આપણે એની ટ્રીટમેન્ટ લઈ લઈએ. મેન્ટેનન્સ ઓફ ન્યુટ્રિશન એન્ડ સોલ્ટ. એટલે કે આપણે બોડીની અંદર જે વસ્તુની જરૂર છે ન્યુટ્રિયન્ટ અને સોલ્ટની એ મેન્ટેન કરીએ, એટલે કે રેગ્યુલર પ્રમાણમાં એ લીધા રાખીએ. Then drug treatment to control vomiting, diarrhea to avoid further loss of electrolyte and fluid from the body. એટલે કે જે વોમિટિંગ થયેલું હોય જેના કારણે આપણને ફ્લુઇડ લોસ થતું હોય, કાં તો ડાયરિયા થયેલું હોય જેનાથી ફ્લુઇડ ઓછું થઈ જતું હોય બોડીની અંદર, તો એ ઇલેક્ટ્રોલાઇટ અને ફ્લુઇડને મેન્ટેન કરવા માટે ડ્રગ બરોબર રીતે લઈ લેવાની, કે જે મેડિસિન જરૂરી હોય એ બધી આપણે લઈ લેવાની, તો એ ડિહાઇડ્રેશનને આપણે શું કરી શકીએ, ઓછું કરી શકીએ. નેક્સ્ટ કીધું છે માઇલ્ડ ડિહાઇડ્રેશન, માઇલ્ડ ફ્લુઇડ લોસ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કેન બી રિકવર્ડ બાય એડમિનિસ્ટ્રેટિંગ. એટલે શું છે, જો આપણે કોઈ પણ ઓછું ડિહાઇડ્રેશન અથવા ઓછો ફ્લુઇડનો લોસ થયો હોય અથવા ઇલેક્ટ્રોલાઇટ ઓછા ઇમ્બેલેન્સ થયા હોય તો આપણે જે ડ્રગ લઈએ છીએ એનાથી આપણે રિકવર કરી શકીએ છીએ. Oral rehydration salts like electral powder, Imilet and electrobin powder by dissolving in water can be given number of times in a day. આ બધા પાવડરના નામ આપેલા છે, કાં તો ORS આપી શકીએ, કાં તો ઇલેક્ટ્રોલ પાવડર, કાં તો લાઇટ, દેન ઇલેક્ટ્રોબોઇન પાવડર. આ બધા અલગ અલગ પાવડર છે જે પાણીની અંદર પીવાના હોય, પાણીની અંદર નાખીને, તો એ દિવસમાં 2 થી 3 વખત પીવાના. The oral supplementation by flavored electrolytes and standard composition can maintain fluid and electrolytes. એટલે કે જે આપણે પાણી ઓરલી પીએ છીએ, ઓરલી જે પાણી આપણે પીશું અથવા તો જે ફ્લુઇડ પીશું એના કારણે સૌથી વધારે જે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું મેન્ટેન થવું જોઈએ બેલેન્સ એ થાય છે. Whereas for severe dehydration can be managed by intravenous fluid. કે જ્યારે બહુ જ વધારે પડતું સિવિયર ડિહાઇડ્રેશન થઈ ગયું હોય ત્યારે આપણે શું આપવાનું, આઈવી ફ્લુઇડ આપવાનું. એના કારણે આ જે રિહાઇડ્રેશન થઈ શકે છે. એમાં કયા કયા કીધા છે, તો કે ડેક્સ્ટ્રોઝ આપી શકીએ 5%, નોર્મલ સલાઇન આપી શકીએ, રિંગલ લેક્ટેટ સોલ્યુશન આપી શકીએ, ઓલ્સો નોન એઝ હાર્ટમન સોલ્યુશન ફોર ઇન્જેક્શન. એના બીજા નામ આપેલા, એટલે આ જે આપણે આપીએ છીએ ઇન્જેક્શન સ્વરૂપે, ડેક્સ્ટ્રોઝ છે, નોર્મલ સલાઇન છે, રિંગલ લેક્ટેટ સોલ્યુશન આરએલ, તો એનું બીજું નામ શું કીધું છે, હાર્ટમેન સોલ્યુશન. આ બધા શું કહી શકે છે, હાર્ટમેન સોલ્યુશન પણ કહેવાય. તો ઇન્જેક્શન એટલે કે આઈવી લાઇનથી આપણે એને એન્ટર કરશું બોડીની અંદર. એનો ડોઝ આપેલો છે, તો કે એડલ્ટને કેટલું આપવાનું, એડલ્ટની ડેઇલી રિક્વાયરમેન્ટ ડોઝ ડિપેન્ડ્સ ઓન ધ નીડ ઓફ રિપ્લેસમેન્ટ ઓફ ફ્લુઇડ લોસ ઇઝ યુઝ્યુઅલી 2 to 3 liters ડેઇલી. એટલે કે કેટલો લોસ થયેલો છે એના ઉપર ડિપેન્ડ હોય, પણ નોર્મલી કેટલું આપે છે, 2 થી 3 લીટર એક દિવસની અંદર. અને ચિલ્ડ્રનમાં કીધું છે, તો કે ચિલ્ડ્રન અપ ટુ 5 years એમાં 400 ml થી 1.5 લીટર આપવાનું ડેઇલી, અને ચિલ્ડ્રન અબોવ 5 years એટલે કે ઓછું હોય 5 વર્ષ કરતા તો 2 થી 3 લીટર આપવાનું. સોરી, અબોવ એટલે વધારે હોય 5 વર્ષ કરતા એની ઉંમર, તો 2 થી 3 લીટર આપવાનું એને 24 hours એટલે કે 24 કલાકની અંદર. ઇન્ડિકેશન કીધું છે ક્યારે આપણે આ યુઝ કરી શકીએ, એટલે કે શેમાં કઈ કઈ વસ્તુ યુઝ કરી શકીએ છે, કે ઓઆરએસ આપી શકીએ, ડેક્સ્ટ્રોઝ આઈવી, નોર્મલ સલાઇન આઈવી, એડમિનિસ્ટર ટુ મેન્ટેન ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ ફ્લુઇડ ઇમ્બેલેન્સ. એટલે કે આ ઇન્ડિકેશન શું છે, આપણું ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હોય ત્યારે આપવાનું છે. પણ અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે, કે ઓઆરએસ આપી શકીએ, ડેક્સ્ટ્રોઝ આપી શકીએ, કાં તો નોર્મલ સલાઇન આપી શકીએ. દેન કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે કે શેમાં નથી આપવાનું, તો કે લીવર ડિસીઝ, હાર્ટ ડિસીઝ, કિડની ઇમ્પેરમેન્ટ, ડાયાબિટીસ મલાઇટસ, એ બધા પેશન્ટને આપવાનો તો હોય, આઈવી પાઇન ચડાવી તો શકીએ, પણ પ્રોપર ટ્રીટમેન્ટ એની સાથે મેડિકેશન પણ જરૂરી છે બીજી, એકલા આઈવી થી એનું
આ જે એકતા નોર્મલ સલાઈન અથવા તો ડેક્સ્ટ્રોઝ થી એને રિકવર નહીં થાય, તો એના માટે પૂરી જે સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર હોય એ બધી ટ્રીટમેન્ટ કરવાની. ધેન સાઇડ ઇફેક્ટ આપેલી છે તો કે કન્ફ્યુઝન થઈ શકે, હાઇપરટેન્શન થઈ શકે, ઓસ્મોટિક ડાયુરેસિસ એટલે કે બોડીની અંદર જે ફ્લુઇડનું લેવલ છે એમાં જે સાંદ્રતા હોય એ ઓછી થઈ શકે. ધેન હાઇપરગ્લાઇસેમિયા એટલે ગ્લુકોઝનું લેવલ વધી શકે, ચીલ એટલે ઠંડી થઈ શકે, વાર્મ ફિલિંગ ઉફાળું લાગે છે પેશન્ટને વધારે, રેસિસ થઈ શકે, અર્ટિકેરિયા અથવા થ્રોમ્બોફ્લેબાઇટિસ એટલે કે જ્યારે આઈવી થી આ ઇન્જેક્શન જે પાઇન્ટ ને એ બધું આપીએ એને સોજો ને એ બધું આવી શકે. નેક્સ્ટ એની નર્સિંગ કેર આપેલી છે તો કે આઈવી લાઈન જ્યારે ચાલુ હોય ત્યારે આપણે બરોબર પાઇન્ટ પૂરો થઈ જાય અથવા રૂમ ટેમ્પરેચર બરોબર છે કે નહીં તો એ બધું ધ્યાન રાખવાનું છે. પેશન્ટનું બોડી ટેમ્પરેચર, કેમ કે પાઇન્ટ ચાલુ હોય ત્યારે ઠંડી લાગવાની શક્યતા છે, એટલે દરેક 4 કલાકે બોડી ટેમ્પરેચર ચેક કરવાનું. જો ફીવર હોય તો કોઈ પણ જાતનું ઇન્ફેક્શન છે કે નહીં એ ચેક કરવાનું. કેલરી કાઉન્ટ જોવાના કે ડાયટ, કેમ કે એમાં સ્પેસિફિક વધારે જરૂરી શું છે ડાયટ, ખોરાક, તો એ ડાયટ કંઈ પ્રોબ્લેમ કરે છે કે નહીં એ ચેક કરતું રહેવાનું. પેશન્ટ ગેટિંગ હાઇપોટોનિક ગ્લુકોઝ 50% એન્ડ બ્લડ સુગર લેવલ શુડ બી એક્ઝામિનેડ, એટલે કે જ્યારે પેશન્ટને આ પાઇન્ટ ચડાવતા હોય ત્યારે એનું સુગર લેવલ પણ જોવાનું, કેમ કે વધારે ગ્લુકોઝનું લેવલ વધારે હોય ડેક્સ્ટ્રો સોલ્યુશનમાં એ બધું એમાં ગ્લુકોઝથી જ બને છે કન્ટેન્ટથી, તો એ ચેક કરતું રહેવાનું. Glucose preparation should be administered to conscious patient. Blood glucose level should be checked after first dose, એટલે કે જે કોન્સિયસ પેશન્ટ છે જે પી શકે છે પોતાની રીતે એને ગ્લુકોઝનું પાણી કરીને દેવાનું, એ પી જાય એના પછી ગ્લુકોઝનું લેવલ ચેક કરવાનું કે એકદમ વધી નથી જતું ને બોડીની અંદર આપણે જે બ્લડ સુગર આરબીએસ ચેક કરીએ છીએ એવી રીતે. પછી આ જે આઈવી ફ્લુઇડ ને એ ચાલુ હોય એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનો, પછી ગ્લુકોઝ દેવાનું ને કારણ શું છે એ પેશન્ટને સમજાવવાનું બરોબર રીતે, અને હાઇપોગ્લાઇસેમિયા હાઇપરગ્લાઇસેમિયા કે એવા કોઈ પણ જાતના સિમ્પટમ્સ દેખાય તો એને ચેક કરતું રહેવાનું છે એઝ અ નર્સ, અને કોઈ પણ પ્રોબ્લેમ દેખાય તો એને આપણે શું કરવાનું છે ડોક્ટરને જાણ કરવાની છે. નેક્સ્ટ લાસ્ટ આપેલું છે મેન્ટેનન્સ ઓફ ન્યુટ્રિશન, જે આપણે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ તો મેન્ટેન કરી લીધા, પણ મેન્ટેનન્સ ઓફ ન્યુટ્રિશન એટલે કે ખોરાકને કેવી રીતે ધ્યાન રાખવું, તો કે પેશન્ટ સફરિંગ ફ્રોમ ડાયરિયા એન્ડ વોમિટિંગ શુડ નોટ બી સ્ટાર્વ, એટલે કે જે પેશન્ટને ડાયરિયા અને વોમિટિંગ થઈ ગયું એટલે થયેલું છે, એટલે કે જેને ઝાડા ઉલટી થયેલા છે એને સ્ટાર્વ નથી રહેવાનું. સ્ટાર્વ એટલે ભૂખ્યું, તો ભૂખ્યું નથી રહેવાનું. Fasting leads to decrease in discrepancy enzyme release to reduce absorption of salt, water and nutrients may lead to malnutrition, એટલે કે બોડીની અંદર જો આ એબ્ઝોર્પ્શન સોલ્ટ, પાણી, ન્યુટ્રિયન્ટ બરાબર રીતે ના મળે તો એ શું થઈ શકે છે માલ ન્યુટ્રિશન જેવી સિચ્યુએશન, એટલે કે બોડીની અંદર જે આ ન્યુટ્રિશનનું લેવલ છે એ ઓછું થઈ જાય. ફીડિંગ ડ્યુરિંગ ડાયરિયા ઇઝ યુઝ્યુઅલ વિચ ઇન્ક્રીઝ ઇન્ટેસ્ટાઇનલ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, એટલે ફીડિંગ જે નાના બાળકોને જો વધારે ડાયરિયા થતું હોય તો એને શું કરાવવાનું છે ફીડિંગ કરાવવાનું છે, મમ્મી જે દૂધ પીવડાવે દેટ ઇઝ. સિમ્પલ ફૂડ, બોઇલ્ડ રાઈસ, બનાના, બોઇલ્ડ પોટેટો, chicken soup, vegetable soup, breast milk or buffalo or cow milk half strength boiled and then cooled can be given to patient immediately as the patient can eat, એટલે શું શું આપી શકીએ છીએ આપણે સાદો ખોરાક જે સમતોલ આહાર છે એ, બાફેલા ભાત, then કેળું, then બટેટા, ચિકનનું સૂપ કાં તો કોઈ વેજીટેબલ સૂપ છે, અને બ્રેસ્ટ મિલ્ક આપી શકે મધર, અને જો કીધું છે કે ગાય અથવા ભેંસનું દૂધ આપી શકીએ 100 ml મિલ્ક, એમાં 100 ml વોટર નાખીને એને પહેલા ગરમ કરવાનું અને એને પછી ઠંડુ પડવા દેવાનું અને પછી પેશન્ટને આપવાનું, તો એના કારણે પેશન્ટ ડાયરેક્ટલી પી શકે, પેશન્ટ એને ઈટ કરી શકે અથવા ખાઈ શકે, અને નોર્મલ ખોરાક છે સમતોલ ખોરાક એ આપવાનો, એના કારણે ન્યુટ્રિશન શું થશે મેન્ટેન થશે. ઓકે.